નવા વર્ષના બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ, સીતારામ। તો આપણે ગુજરાતી વર્ષ શરૂ થાય ને ત્યારે તો આપણે ઓલરેડી કાઠિયાવાડી બધે દેશમાં જ હોઈએ। તો આજે આપણે આમ ગણીએ તો નવું વર્ષ જ છે, તો આપણે આજે બનાવવાના છે લાપસી માતાજીની। તો ચાલો આપણે લાપસી બનાવો ને હું તમને શીખવાડું કેવી રીતે બનાવે લાપસી। લાપસી બનાવવા માટે મેં છે ને આ ઘઉંનો જાડો આપણે ભાખરીનો જે લોટ આવે ને આ એક છાલ્યું લીધો છે અને એની સામે આ પોણું છાલ્યું પાણી લીધું છે। પાણીને છે ને આપણે ગરમ થવા માટે મૂકી દેવાનું છે આવી રીતે તપેલીમાં। પાણી ગરમ થઈ જાય ને ત્યાં સુધી આ લોટમાં આપણે મૂણ દઈ દેવાનું છે। મૂણું એટલું દેવાનું છે ને કે આપણે આમ મુઠ્ઠી વાળવીને તો આવી રીતે આમ લોટ બંધાઈ ગયેલો હોય ને એવો લાગવો જોઈએ। અહીંયા પાણી પણ ગરમ થઈ ગયું છે, તો આમાં અડધા પાવડા જેટલું તેલ નાખી દેવાનું છે અને થોડોક ગોળ નાખી દેવાનો છે। આટલો ગોળ ઓગળી જાય ને ત્યાં સુધી પાણીને ફૂલ ઉકાળવાનું છે। પાણી જો સરસ ઉકળી ગયું છે તો ગેસ કરી દેવાનો છે ધીમો અને આવી રીતે આ મૂણ દીધેલા લોટને અંદર નાખી દેવાનો છે પાણીમાં। અને વેલણથી છે ને આવી રીતે કરી દેવાનું છે એટલે આ જે પાણી છે સાઈડનું એ બધું આ કાણામાં અંદર આવી જાય અને આપણો લોટ મસ્ત બફાઈ જાય લાપસીનો। ઉપરથી આવી રીતે છીબું ઢાંકીને આને છે ને લઈ લેવાનું નીચે, પછી આવી આપણી આ વધારાની લોઢી હોય ને એ ગરમ કરી લેવાની અને એમાં મૂકવાની છે આ તપેલી। એટલે જે નીચે લાપસી ચોટી જાય ને બહુ બળી જાય કે ચોટી જાય એ ચોટે નહીં, લોઢી થોડી થોડી ગરમ થાય અને તપેલીમાં અંદર વરાળ આવ્યા કરે। શાકમાં મેં આજે ઊંધિયું બનાવ્યું છે અને 7 જ શાક લીધા છે। લાપસીનો લોટ જો બફાઈ ગયો છે અને હવે એને પાક લેવાનો છે, તો આ એક પેનમાં મેં ગોળ લીધો છે એટલો અને આમાં નાખવાનું છે ઘી। આ નાનો ચમચો છે એટલે 1.5 ચમચો નાખ્યું છે મેં। જો આવી રીતે પાક આવી ગયો તો આપણે લાપસી તળી લેવાની છે। આમ જો અત્યારે બનાવ્યા છે ભાત